75મો ગણતંત્ર દિવસ 2024માં કેટલામો ગણતંત્ર દિવસ હતો? તો એ હતો 75મો. કેટલામો હતો? 75મો. એ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે એમાં શું હતું તો કે એમાં કર્તવ્ય પથ ઉપર શું થાય તો કે અલગ અલગ પ્રકારના ટેબલો કે જે ઝાંખીઓ છે એ પ્રસ્તુત કરવામાં આવે છે. તો એમાં ગુજરાતની એક ઝાંખી એટલે કે જે હતી ઘોરડો વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજ જે છે એના આધારિત હતી, જેને 2 એવોર્ડ મળ્યા છે. તમે જોઈ શકો છો કે ગુજરાતની આ ઝાંખીને 2 એવોર્ડ મળ્યા છે. ક્યાં 2 એવોર્ડ મળ્યા છે? તો એને બીજા વર્ષે છે ને સતત પીપલ ચોઇસ એવોર્ડ મળ્યો છે, જે ગુજરાતની જે ઝાંખી છે એને. કેટલા ટકા વોટ મળ્યા? તો કે 32%. એ વોટ કઈ જગ્યાએ આપવામાં આવ્યો? તો કે માય ગવર્નમેન્ટ પ્લેટફોર્મ ઉપર. આ પહેલાં 2008માં જ્યુરી મેમ્બર ચોઇસ એવોર્ડનું સ્થાન મેળવ્યું હતું અને ત્યારબાદ 2024માં ગુજરાતનો આ ટેબલો છે એને જ્યુરી એવોર્ડમાં સેકન્ડ ચોઇસનું સ્થાન મળ્યું છે. હવે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે કચ્છમાં શરૂ કરવામાં આવેલ રણોત્સવ કચ્છની ગ્રામીણ જીવનમાં સામાજિક, આર્થિક અને પર્યાવરણીય ઉન્નતિનો મોટો આધાર છે. હવે આપણા માનનીય વડાપ્રધાનજીએ 2006થી ઘોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ કરવામાં આવે છે. તે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તેનું આયોજન ઘોરડો ખાતે થાય છે. જે ઘોરડો છે કચ્છના મોટા રણમાં આવેલું છે. અને તાજેતરમાં 2023માં ઘોરડો ગામને છે ને યુનેસ્કોના એક એવોર્ડ પણ મળ્યો છે. કયો છે? તો કે શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજની યાદીમાં સમાવેશ કરીને વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ મળ્યો છે. કોને? તો કે આ ઘોરડોને. અને તાજેતરમાં ગુજરાતની બીજી વસ્તુ કે જેને ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજમાં સ્થાન મળ્યું છે એ શું છે? તો કે એ છે આપણા ગરબા, જે 15માં ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ છે ભારતનું. હવે આગળ જોશું તો કે આ નરેન્દ્ર મોદી ટેબલો પીપલ્સ ચોઇસ એવોર્ડ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ છે. સમગ્ર ટેબલોની જો વાત કરવામાં આવે તો એ છે આપણું જે સાંસ્કૃતિક મંત્રાલય છે એના અંતર્ગત જે થીમ હતી ઇન્ડિયા મધર ઓફ ડેમોક્રેસી એને મળેલો છે. અને પીપલ્સ ચોઇસ કેટેગરીમાં છે આપણા ગુજરાતના જે આ ટેબલો છે એને મળેલો છે. તો આગળ જોશું. આ ટેબલોની ઝાંખીમાં ગુજરાતના ટેબલો સતત બીજા વર્ષે પીપલ્સ ચોઇસ જનતા જનાર્દનની પસંદગીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. બીજા વર્ષે સતત 2023માં પણ પીપલ્સ ચોઇસ કેટેગરીમાં હતું અને 2024માં પણ ફરી આ કેટેગરીમાં ગુજરાતનો આ ટેબલો છે એ પ્રથમ નંબરે આવ્યો છે. હવે ગુજરાતના ટેબલોમાં કચ્છની ઓળખસમા ભૂંગા કે જે સામાન્ય રીતે આ રીતે હોય છે, ભૂંગાની રચના કરવામાં આવે છે. અને આ ભૂંગાઓના સમૂહને શું કહેવામાં આવે? તો કે ભૂંગાઓના સમૂહને કહેવામાં આવે છે વાંઢ. શું કહેવાય? તો કે વાંઢ. આ પણ યાદ રાખજો, સંસ્કૃતિની દ્રષ્ટિએ મહત્વનો પ્રશ્ન છે. ભૂંગાના સમૂહને વાંઢ કહેવાય. શું કહેવાય? તો કે વાંઢ. ઓકે. પછી ભૂંગા રણોત્સવ, ટેન્ટ સિટી, કચ્છના વિવિધ ભરત ગૂંથણ, ગ્રામીણ ક્ષેત્રની ડિજિટલ ક્રાંતિ દર્શાવતા નિદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા ટેબ્લોમાં. તો કે યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં તાજેતરમાં આપણા ગુજરાતના ભાતીગઢ ગરબાની પ્રસ્તુતિને 4 ચાંદ લગાવી દીધા હતા. હવે આ ગરબામાં કચ્છી ગાયિકા કોણ હતા? તો કે શ્રી દિવાળીબેન આહિર. જે આ ટેબ્લોમાં જે ગરબાને જે સંગીત આપેલું હતું એ કોણ હતું? તો કે શ્રી દિવાળીબેન આહિર. દેશભરમાં રાજ્યમાં સૌથી વધુ 32% વોટ શેર સતત બીજી વાર પીપલ્સ ચોઇસ એવોર્ડમાં ગુજરાતનો આ ટેબલો અગ્રીમ સ્થાને રહ્યો છે. તો આ બધી વસ્તુ આમાં કહેવામાં આવી છે. એટલે સામાન્ય રીતે આપણને ખબર હોવી જોઈએ કે જે પીપલ્સ ચોઇસ કેટેગરી છે ને એમાં ગુજરાતનો જે ટેબલો છે ને એને પ્રથમ સ્થાન મળ્યું છે અને જ્યુરીની જે પસંદગી હોય છે એમાં બીજા સ્થાને છે. ધન્યવાદ.